દાહોદ જિલ્લામાં જેટલા પણ નેશનલ હાઈવે છે તેમજ સ્ટેટ હાઈવે છે, આ હાઈવે ઉપર પોલીસ દ્વારા જે ફરજિયાત નિયમ બનાવવામાં આવ્યો છે કે અહીંયાથી જે દ્રિસ્કી વાહન ચાલક એટલે કે ટુ વ્હીલર વાહન ચાલક અહીંયાથી જ્યારે રોડ ઉપરથી પસાર થતો હોય ત્યારે તેમની સેફટી માટે જે હેલ્મેટ છે તે હેલ્મેટ લગાવી અને અહીંયાથી પસાર થાય તે માટેના નિયમો બનાવવામાં આવ્યા છે। સાથે જ રોડ સેફટી અધિકારીની સાથે આ સંયુક્ત રહીને પોલીસ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે તે નિયમને લઈને માત્ર ને માત્ર એક જ હેતુ છે કે જે પ્રમાણે વાહન ચાલકોના અકસ્માતના સમયે ખાસ કરીને જે ટુ વ્હીલર વાહન ચાલકો છે, આ ટુ વ્હીલર વાહન ચાલકો જ્યારે પસાર થતા હોય અને ઘણી વખતે અકસ્માત બનતા હોય છે અને આ અકસ્માતના બનાવોમાં વાહન ચાલકો ટ્રકના નીચે આવી જતા હોય છે અને તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજતું હોય છે। અને આ અકસ્માતો અને મોતને ખાળવા માટે જે પ્રમાણે આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા જે સંયુક્ત જે નિયમ છે તે બનાવવામાં આવ્યો છે, આ નિયમને લઈને માત્ર ને માત્ર માણસની જિંદગી બચાવવા માટેનો આ નિયમ છે અને આ નિયમને દાહોદ જિલ્લામાં જે હાઈવે ઉપર છે આ હાઈવે ઉપર ફરજિયાત કરવામાં આવ્યો છે કે જ્યારે હાઈવે ઉપર કોઈ પણ વાહન ચાલક જે ટુ વ્હીલર વાહન ચાલક છે, આ વાહન ચાલક જ્યારે હાઈવે ઉપરથી પસાર થાય ત્યારે તેના માથા ઉપર હેલ્મેટ હોવું જરૂરી છે। આ હેલ્મેટને લઈને મુહિમ પણ ચલાવવામાં આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા જે પ્રમાણે વાહન ચાલકો છે વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1 મહિનાના સમયગાળા દરમિયાન આ બનાવો છે તે બનતા જઈ રહ્યા છે। મહદઅંશે આ હાઈવે ઉપર જે અકસ્માતો છે અકસ્માતો ઓછા પણ થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે પોલીસ દ્વારા અને ટ્રાફિક પોલીસ અને રોડ સેફટી અધિકારી દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે દાહોદના હાઈવે ઉપર અને આ નિયમ લાગુ કરવાના સમય દરમિયાન જ જે પ્રમાણે અકસ્માતના બનાવો છે એમાં કેટલો ઘટાડો પણ નોંધાયો છે તેવું પોલીસને અને પોલીસના અધિકારીઓ અને રોડ સેફટી અધિકારીઓએ પણ જણાવ્યું છે। અને છેલ્લે અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે 1 મહિનાથી જે પ્રમાણે વાહન ચાલકો છે આ વાહન ચાલકો હેલ્મેટના નિયમોનું પાલન નથી કરતા અને હેલ્મેટના નિયમોનું પાલન ન કરવાના હોવાને લઈને જે પોલીસ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે આ પોલીસના નિયમના અનુસાર જે રોડ સેફટી અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાહન ચાલક જો હાઈવે ઉપર નીકળશે ટુ વ્હીલર વાહન લઈને અને તેના માથા ઉપર હેલ્મેટ નહીં હોય તેવા સમયે તેનું જે લાયસન્સ છે, જે વાહન ચલાવવાનું લાયસન્સ એ આરટીઓ દ્વારા આપવામાં આવતું હોય છે, તે લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી અને ચેતવણી આપવામાં આવી છે। એટલે કહી શકાય કે આપણી સેફટી માટે જ્યારે પણ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, આવા હાઈવે ઉપર દાહોદ જિલ્લામાંથી પસાર થતા હોય ત્યારે તેવા સમયે માથા ઉપર હેલ્મેટ પહેરી લેવું, કારણ કે આપણે મોતથી પણ બચી જઈએ છીએ અને જે અકસ્માત થતો હોય છે તેમાં પણ ઘટાડો થતો હોય છે। તેને લઈને જ આ નિયમ છે તે બનાવવામાં આવ્યો છે અને દાહોદના નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, આવા તમામ હાઈવે ઉપરથી જે દાહોદ જિલ્લામાંથી હાઈવેઓ પસાર થઈ રહ્યા છે આ હાઈવે ઉપર હેલ્મેટને લઈને જે દંડ છે તે ફટકારવામાં આવતો હતો, પરંતુ હવે એ આરટીઓ એટલે કે જે રોડ સેફટી અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી જો વાહન ચાલક જે ટુ વ્હીલર વાહન ચાલક છે આ ટુ વ્હીલર વાહન ચાલકના માથા ઉપર હેલ્મેટ નહીં હોય તો તેનું લાયસન્સ છે તે રદ કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। તો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। યુટ્યુબ ઉપર અમને જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર ઉપર અમને નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો, સાથે જ અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો અને www.DNA દાહોદની અસ્મિતા ઉપર તમે વેબસાઇટ ઉપર પણ જઈને દાહોદ જિલ્લાના તેમજ ગુજરાતના અલગ અલગ સમાચારો વાંચી શકો છો। ગૂગલ પ્લે સ્ટોર પર અમારી જે એપ્લિકેશન છે DNA દાહોદની અસ્મિતા તે પણ અવેલેબલ છે, તેને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયોને લઈને હાલ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો DNA દાહોદની અસ્મિતા। ધન્યવાદ।